ગયા વખતે જે આ પ્રશ્ન હતો, આ વખતે આપની જાણવા મુજબ કલેક્ટર સાહેબે કીધું કે એસઆઈપીમાં કોઈ જાતનું પાલન જે હશે એ જ કરવું પડશે. તો હું માનીએ કે કલેક્ટર સાહેબને વિનંતી કરું છું કે જે તમે એ પાલનનું કહો છો, ફાઉન્ડેશન છે અને લોખંડના જે સર્ટિફિકેટ તમે માંગો છો એ અશક્ય છે. તે તો તમારે ફાઉન્ડેશન એસઓપીમાં છે જ નહીં ક્યાંય. 8 દી પહેલાં હું માનનીય કલેક્ટર સાહેબને મેં મુલાકાત લીધી, આ બારામાં કીધું કે સાહેબ આ વખતે મેળાની શું પરિસ્થિતિ છે. એટલે એમને કીધું કે ભાઈ એસઓપીમાં ક્યાંય ફાઉન્ડેશન આવતું નથી. અને તો મેં સાહેબને કીધું સાહેબ ફાઉન્ડેશન નથી આવતું તો આ વખતે તમે મેળાની અમને રાઇટની મંજૂરી આપશો. એટલે એને કીધું અમે વિચારશું. અને આજની તારીખમાં સુરતની અંદર મેળા ચાલુ છે, ત્યાં જો મંજૂરી આપતા હોય, અત્યારે ઉનાળા વેકેશનના મેળા ચાલુ છે, તો પછી રાજકોટમાં કેમ? જો રાજકોટમાં આ વખતે મંજૂરી ન આપે તો અમે પ્રાઇવેટ મેળા તો કરવાના નથી, તો નહીં કરી. પણ જે રેસકોર્સમાં પરંપરા મુજબ મેળો થાય છે તો રાઇડ વગરનો મેળો કોઈ સ્ટોલ નહીં રાખે, તો અમે આ મેળા રાઇડ નહીં આપે તો અમે આ બહિષ્કાર કરશું, તો અમે મેળો નહીં કરી. તો આનું પાલન અશક્ય છે. તો માનનીય કલેક્ટર સાહેબ કીધું સાહેબ આપણે આ પરંપરા છે સૌરાષ્ટ્રની કે દર વખતે સાતમ આઠમમાં હજારો માણસો અહીંયા રાહ જોઈને બેઠું હોય છે. 12 મહિનાને તહેવારની રહે તો રાજકોટને જ કેમ તમે મંજૂરી ના પાડો છો? સુરતમાં છે, બરોડા છે, મહેસાણા બાજુ છે, ગુજરાતમાં જામનગરમાં છે, મોરબીમાં છે. તો એક રાજ્યની અંદર 2 કાનૂન કઈ રીતે? તો રાજકોટમાં અને મંજૂરી શું કામ ન આપો? એસઓપી પાલન તો આ લોકો વાંહે કલેક્ટર મંજૂરી આપીએ. તો હું કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું, મીડિયાના માધ્યમથી, આપ કોઠા સુધી લો, જે કાંઈ હોય તો તમે અમને બોલાવો, બેસો, અમે તમને રસ્તો કાઢી દઈ. તો એનું માર્ગદર્શન આપો. કહેતા હોય તો અમે પ્રાઇવેટ મેળાવાળા અને રાઇડવાળા અમે તમને એફિડેવિટ કરીને તમને આપી દઈએ. તમને એમ હોય કે કાલ સવારે ગંભીર બનાવ બને તો જવાબદાર અધિકારીઓ આવી જાય તો અમે એટલી તમને બાંયધી આપી છીએ, અમે તમને એફિડેવિટ કરીને આપી, જે કાંઈ જવાબદાર થશે એ અમે અમારી જવાબદારી રહેશે. તો આ મેળો થવો જરૂરી છે. આ ગયા વખતે પણ આપણી બહુ નામો નિશાન થઈ, ખરાબ વસ્તુ થઈ છે. તો આ વખતે કલેક્ટર સાહેબને મેળાની મંજૂરી આપો એવી અમારી વિનંતી. અરજીની તારીખો જાહેર થઈ ચૂકી છે, હરાજીની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે. પ્રશ્ન તો એનો એ જ છે, તો હરાજીમાં ભાગ લેશો કે નહીં? હા, આપના માધ્યમથી ટૂંક સમયમાં હરાજી થશે, પણ અમે જો આના વસ્તુ રહેશે પાલનનું તો અમે હરાજીમાં ભાગ લેવાના નથી. 100%ની વાત છે. અને અમે આના પાલનનું હશે તો અમે મેળો નહીં કરી. પણ રેસકોર્સમાં અમારી રાઇડો નહીં આવે, અમારી રાઇડી નહીં આવે તો જેટલા સ્ટોલ છે સ્ટોલવાળા પણ એ પણ બહિષ્કાર કરશે. એટલે મને તો એવું લાગે છે તંત્રને રાજકોટમાં મેળો કરવાની ઈચ્છા જ નથી, જવાબદારીમાંથી નીકળી જવું છે. મને એવું લાગે કે કોર્પોરેશનને હસ્તક મેળો હોઈ જશે, ડિપાર્ટમેન્ટને મેળો કરવામાં રસ નથી, તો જ આ વસ્તુ થાય. બાકી કલેક્ટર સાહેબને પાવર છે, એસઓપીમાં પાલનમાં જે કાંઈ ફેરફાર કરવો હોય તો કરી શકે છે. મારું નામ કૃષ્ણસિંહ જાડેજા. ખાસ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે રાઇટ્સ માટે થઈને, શું રજૂઆત કરવામાં આવી છે? મુખ્યમંત્રીશ્રીને પત્ર એ લખ્યો છે કે ભાઈ આ જે નિયમ છે એ થોડા હળવા કરે. અને જે આ જે ફાઉન્ડેશનનું કે છે, ઓલરેડી ફાઉન્ડેશન લોખંડના આપેલા જ હોય છે જે રાઇટ્સમાં, કે આ સિમેન્ટના ફાઉન્ડેશનથી શું એક્સિડન્ટ નહીં થાય. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું કે તમે જવાબદારી લો કે આમાં એક્સિડન્ટ ન થાય. બાકી એક્સિડન્ટ થવા તો ગમે ત્યાં થાય છે. રાઇડમાં ચાલુ ગાડીના એક્સિડન્ટ થશે, રોડ બંધ કરી દેશે, ગાડી બંધ કરી દેશે. તો આ ખાલી મેળા ઉપર જ કેમ ત્રાસ? આજ તમે જુઓ છો કે રાજકોટમાં જે બનાવ બન્યો અગ્નિકાંડનો, એ પછી મેળા જ બંધ થઈ ગયા છે. આ વખતે વેકેશનમાં પણ બાળકોને રાઇડ વગર મેળા કરવા પડ્યા. ખાસ રાઇડની મંજૂરી કોઈ ડિપાર્ટમેન્ટ હાથે લેવા તૈયાર નથી. આ બાબતે શું કહેશો? ક્યાં ડિપાર્ટમેન્ટમાં આવે? આમ જો તો મેઇન લાયસન્સ બ્રાન્ચથી જ ચાલુ છે. લાયસન્સ બ્રાન્ચના અધિકારી છે એ જ પોલીસ ડિપાર્ટમેન્ટના, એ જ કોઈ જવાબદારી લેવા માગતા જ નથી. આરએનબી વાળા જવાબદારી લેવા માગતા નથી, કે યાંત્રિક વિભાગ વાળા કોઈ જવાબદારી લેવા માગતા નથી. શું વિનંતી કરશો કલેક્ટરને સરકાર? સરકારને કલેક્ટર સાહેબને વિનંતી કરું કે એસઓપીના નિયમ હળવા કરે, જેથી કરીને આજે જે પરપ્રાંતિયો અમારે ત્યાં આવતા હોય, અમારે તો અમારું ઘર તો ચાલતું જ હોય, પણ અમારા હિસાબે આજ હજારો માણસોના ઘર ચાલે છે. ગયા વર્ષે મેળા નથી ત્યાં તો હજારો માણસોના ઘરમાં ખાધા પીધા વગરના રહી ગયા છે.